અમદાવાદ શહેરના તળાવો અને ગાર્ડનને શહેરીજનો માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડેવલપ કરવામાં આવી રહ્યા છે। પશ્ચિમ વિસ્તારમાં આવેલા વસ્ત્રાપુર તળાવને ₹10 કરોડના ખર્ચે રીડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે। બાળકોના મનોરંજન માટે ચિલ્ડ્રન એરિયા સાથે તળાવને નિહાળી શકાય તેના માટે 3 વ્યુઇંગ ગેલેરી બનાવવામાં આવી છે। વસ્ત્રાપુર તળાવમાં એન્ટ્રી મેળવતાની સાથે જ આકર્ષક ફુવારાનો નજારો જોવા મળશે। વસ્ત્રાપુર તળાવમાં પ્રવેશ માટે ₹10 એન્ટ્રી ફી રાખવામાં આવી છે, જોકે સવારે મોર્નિંગ માટે કોઈપણ પ્રકારની ફી લેવામાં આવશે નહીં। મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 10 કરોડથી વધારેના ખર્ચે તૈયાર કરવામાં આવેલ વસ્ત્રાપુર તળાવને નરસિંહ મહેતા તળાવ એન્ડ ગાર્ડન તરીકે નામ આપવામાં આવશે। અને હાલ નવા રંગ રોકાણ સાથે વસ્ત્રાપુર લેક તૈયાર થઈ જવા આવી છે, જેમાં અપર વોકવે, લોઅર વોકવે 900 મીટરનો આવેલો છે। તદુપરાંત લેન્ડસ્કેપિંગ અને 3 વ્યૂહાત્મક વ્યૂ ગેલેરી બનાવવામાં આવી છે। વસ્ત્રાપુર લેકની અંદર બાળકો માટેનો ચિલ્ડ્રન પ્લે એરિયા, તદુપરાંત શિયાળાની ઠંડીમાં સિનિયર સિટીઝનો પોતે એક્સરસાઇઝ કરી શકે તે માટે જીમ એરિયા પણ બનાવવામાં આવ્યો છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 10 કરોડના ખર્ચે વસ્ત્રાપુર લેકનું રિનોવેશન કરવામાં આવ્યું છે અને હવે એને આખરી ઓપ આપવામાં આવી રહ્યું છે। હાલ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે તૈયારીઓ જે છે હવે ચાલી રહી છે। જેની વાત કરવામાં આવે તો આ જે વસ્ત્રાપુર લેક છે તેને આખું રંગોરંગાન કરવામાં આવ્યું છે। અલગ અલગ પ્રકારની જે લાઇટિંગ જે છે કરવામાં આવી છે। સાથે જ વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી આ વસ્ત્રાપુર લેકને જે છે રિનોવેશન કરવામાં આવી રહ્યું હતું અને હવે જે છે આગામી 7મી ડિસેમ્બરના રોજ આ વસ્ત્રાપુર લેકનું જે છે લોકાર્પણ કરવામાં આવશે અને 10 કરોડના ખર્ચે આ વસ્ત્રાપુર લેકનું રિનોવેશન કરવામાં આવ્યું છે અને એની સાથે સાથે બાળકો રમી શકે તેવા બાળકો માટે રમતના સાધનો પણ મૂકવામાં આવ્યા છે। કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સોલંકી સાથે મોનિકા રાજપૂત, TV 13 અમદાવાદ।